डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ઇતિહાસ વિષયના છેલ્લા લેક્ચરમાં આપણે મોહમ્મદ તુગલક વિશે ભણી રહ્યા હતા કે જે દ્વિતીય વર્ષ બીએના દ્વિતીય વર્ષમાં મુખ્ય ઇતિહાસ અને ગૌણ ઇતિહાસ સાથે જે ભણી રહ્યા છે એમને HISM HISS 203 કોડ નંબરના આ પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન 650 થી ઈસવીસન 1526 સુધીનો, અને આ પેપરમાં એક યુનિટ તુગલક વંશની સ્થાપના, મોહમ્મદ તુગલક અને ફિરોઝશાહ તુગલક, અને આ યુનિટના મોહમ્મદ તુગલક વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરી। મોહમ્મદ તુગલક કોણ હતા? મોહમ્મદ તુગલકે એ ભારતના ઇતિહાસમાં, મધ્યકાલીન ઇતિહાસમાં, સલ્તનતકાલીન ઇતિહાસમાં કેમ એના વિશે જાણવું, એના વિશે ભણવું, એને સમજવું કેમ જરૂરી છે એ વિશે આપણે વાત કરી। સાથે સાથે મોહમ્મદ તુગલકના પ્રારંભિક જીવન વિશે વાત કરી, એના પિતાએ કઈ રીતે મોહમ્મદ તુગલકની સહાયથી ખિલજી વંશમાંથી તુગલક વંશની સ્થાપના કરી એ વિશે વાત કરી। સાથે સાથે મોહમ્મદ બિન તુગલક કે જે બાળપણથી જ ખૂબ હોશિયાર, વિદ્વાન અને સમય જતા એને ગાદી પ્રાપ્ત કરી, અને ગાદી પ્રાપ્ત કર્યા બાદ એ ખૂબ જાણીતી એવી તરંગી યોજનાઓ, જ્યારે મોહમ્મદ તુગલક વિશે વાત કરતા હોઈએ ત્યારે મોહમ્મદ તુગલકની તરંગી યોજનાઓ એ એની સાથે જોડાયેલી છે, કારણ કે મોહમ્મદ તુગલક એની યોજનાઓથી ખૂબ જાણીતો છે। એને જે અવનવી યોજનાઓ મૂકી, એ પછી સ્થળાંતરની યોજના હોય, એની રાજધાની સ્થળાંતરની યોજના હોય, કે પછી મુદ્રાઓના ચલણમાં ફેરબદલીની યોજના હોય, કે પછી એને પ્રાપ્ત કરેલા વિજયોની યોજનાઓ હોય, આ બધી જ યોજનાઓ જે છે, જેમ કે અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ તો એના સુધારા માટે જાણીતો છે, અકબરની વાત કરીએ તો એની નીતિ માટે જાણીતો છે, એ પછી ધાર્મિક નીતિ હોય, રજપૂત નીતિ હોય, એના દીને ઇલાહી ધર્મની વાત હોય, એમ મોહમ્મદ તુગલક એની યોજનાઓ છે અને આ યોજનાઓના અંતે એના મળતા પરિણામો છે, આ બધા માટે ખૂબ જાણીતો છે। માટે આપણે લાસ્ટ ટાઈમ એની યોજનાઓમાં રાજધાની સ્થળાંતરની વાત કરી હતી કે દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હી, અને આ સ્થળાંતર કરવા માટેના કારણોની વાત કરી હતી। સાથે સાથે સ્થળાંતર કર્યા પછી થયેલ નુકસાનની પણ વાત કરી હતી। આજે વાત કરીશું પ્રતીક મુદ્રા યોજના। આમ તો મોહમ્મદ તુગલકે આ યોજના અમલમાં મૂકવા પાછળનું કારણ એ અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટેનું હતું, અને આ એનો જે અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટેનો વિશિષ્ટ પ્રયોગ છે, એમાં એને જે અત્યાર સુધી ચલણમાં હતા એવા સોના અને ચાંદીના સિક્કા, સોના અને ચાંદીના ટકા કે સોના અને ચાંદીના જે સિક્કાઓ હતા, એના બદલે તાંબા અને પિત્તળના સિક્કાઓ ચલણમાં મૂક્યા।
હવે સોના અને ચાંદીના સિક્કાના બદલે તાંબા અને પિત્તળમાં જે સિક્કા દાખલ કરવામાં આવ્યા, આ દાખલ કર્યાની સાથે જ જે સોના અને ચાંદીના સિક્કાનું મૂલ્ય હતું એ જ મૂલ્ય આ તાંબા અને પિત્તળના સિક્કાઓનું રાખવામાં આવ્યું. હવે અમલ મૂકવાના કારણોમાં એક કારણ એવું છે કે આ સમયે ચાંદીના ધાતુની અછત હતી અને માટે ચાંદીના ટકાના બદલે અને સોનાના સિક્કાઓના બદલે અહીં તાંબા અને પિત્તળના સિક્કા મૂકવામાં આવ્યા. જ્યારે કેટલાક વિદ્વાનોએ અલગ અલગ કારણો આપ્યા છે. એમાં એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે રાજધાની સ્થળાંતરના કારણે જે મોટા પ્રમાણમાં આર્થિક હાનિ થઈ હતી, આ આર્થિક હાનિ કે આ ખર્ચને પરવડવા માટે અને તિજોરી, રાજ્યની જે તિજોરીઓ છે એ ભરવા માટે થઈ અને આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જ્યારે બીજા કેટલાક કારણોમાં વ્યાપારને સમૃદ્ધ કરવા માટે પણ આ યોજના અમલમાં મૂકી હોય એવું કેટલુંક વિદ્વાનોનું કહેવું છે. જ્યારે કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે મોહમ્મદ બિન તુગલક એ નવીનતાનો શોખીન હતો, એ પ્રયોગો કરવાનો શોખીન હતો અને એના ફળશ્રુતિ રૂપે મોહમ્મદ બિન તુગલકે આ યોજના અમલમાં મૂકી. યોજના અમલમાં મૂક્યા બાદ એક તો એનું મૂલ્ય સોના અને ચાંદીના સિક્કા બરાબર રાખ્યું. આ ઉપરાંત આ જે સિક્કા પાડવાનો ઈજારો છે, આ ઈજારો માત્ર ને માત્ર રાજ્ય હસ્તક નહોતો રાખ્યો અને જેના કારણે દરેક ઘરે ઘરે તાંબા અને પિત્તળના સિક્કા પાડવાનું શરૂ થઈ ગયું. અને આ જે સિક્કાઓ છે દરેક ઘરમાં પડાયેલા તાંબા અને પિત્તળના સિક્કાથી લેવડ દેવડ શરૂ થઈ ગઈ. ટંકશાળમાં, સરકારી ટંકશાળમાં પડાયેલ સિક્કા અને લોકોના ઘરમાં પડાયેલ સિક્કાઓમાં કોઈ તફાવત રહેલો નહોતો અને માટે આર્થિક ક્ષેત્રે અવ્યવસ્થા સર્જાણી. આ નિષ્ફળ જવાના કારણો છે. શેના કારણે યોજના નિષ્ફળ ગઈ? તો એક તો એનું મૂલ્ય સોના અને ચાંદીના સિક્કા બરાબર રાખવામાં આવ્યું. બીજું, એનો જે ઈજારો છે એ ઈજારો, સિક્કા પાડવાનો ઈજારો એ રાજ્ય હસ્તક નહોતો રાખેલો અને માટે દરેક વ્યક્તિ પોતાના ઘરે સોના, તાંબા અને પિત્તળના સિક્કાઓ પાડવાનું શરૂ કર્યું. અને આ જે સિક્કાઓ છે, ઘરે ઘરે પડાયેલા સિક્કાઓ કે ટંકશાળના સિક્કાઓમાં કોઈ તફાવત ના રહ્યો અને માટે રાજ્યમાં લેવડ દેવડના સાધનમાં આ જે સિક્કાઓ છે સિક્કાનો ઉપયોગ થવા માંડ્યો અને જેના કારણે એક મોટી આર્થિક અવ્યવસ્થા ઊભી થઈ. નિષ્ફળતા પછીના પગલાની વાત કરીએ તો આવડી મોટી આર્થિક વ્યવસ્થા ઊભી થયા બાદ સુલતાનને પોતાની ભૂલ સમજાય છે અને એને પોતાની ભૂલ સમજાતા શાહી અને અધિકૃત માન્ય કરેલ તાંબા અને પિત્તળના સિક્કા એ ચલણમાંથી પાછા લઈ લે છે અને પુનઃ સોના અને ચાંદીના સિક્કા અમલમાં મૂકે છે. આ પ્રતીક મુદ્રા યોજનાના બાબતમાં શ્રીવાસ્તવ નામના વિદ્વાન લખે છે કે સુલતાન પોતાના યુગની મર્યાદાઓ સમજી શક્યો નહોતો અને તેથી તેની આ યોજના નિષ્ફળ ગઈ. બીજી એક યોજનાની વાત કરીએ તો દોઆબ પ્રદેશમાં કર વૃદ્ધિ. આમ તો મિત્રો મોહમ્મદ તુગલક પોતાના રાજ્યમાં મહેસૂલી તંત્રમાં સુધારો કરવા માંગતો હતો અને આની માટે
આ મહેસૂલી તંત્રમાં સુધારા કરવા માટે એને પ્રાંતની આવક અને જાવક આ બંનેની વિગતો સુબાઓ પાસેથી મંગાવી અને આ વિગતોના આધાર ઉપર એને ઈસવીસન 1340માં ગંગા યમુના નદી વચ્ચે આવેલ દોઆબ પ્રદેશમાં જમીન મહેસૂલમાં વધારો કર્યો. આ જમીન મહેસૂલમાં થયેલ વધારાનો દર કેટલો હતો એ વિશે કોઈ ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી. જમીન મહેસૂલમાં વધારો કર્યો, આ સાથે સાથે કેટલાક અલગ પ્રકારમાં કર પણ દાખલ કરવામાં આવ્યા, જેમ કે ગોચર જમીન ઉપરનો કર, મકાનમાં ઉપર લેવાતા વેરો કર છે કે વેરો છે, વેરોમાં પણ વધારો, આ અલગ અલગ પ્રકારના કરોમાં પણ વધારો કરવામાં આવ્યો. કર અને વેરો જે દોઆબ પ્રદેશમાં જે સમયે વધારો કરવામાં આવ્યો, આ ખૂબ અયોગ્ય સમયે થયેલું, કારણ કે આ સમયે દોઆબ પ્રદેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ હતી અને દુષ્કાળની સ્થિતિની સાથે સાથે આખા દોઆબ પ્રદેશમાં મરકીનો રોગચાળો ફાટી નીકળેલો હતો અને માટે આ સમયે દોઆબ પ્રદેશ ઉપર જમીન મહેસૂલ અને બીજા કર વધારવા એ અયોગ્ય હતા. સાથે સાથે મોહમ્મદ તુગલકે સખ્તાઈપૂર્વક કર વસૂલ કરવું એવો પોતાના અધિકારીઓને હુકમ કરેલો હતો અને જેના ભાગ રૂપે એના જે અધિકારીઓ હતા એ ખૂબ કઠોરતાપૂર્વક લોકો પાસેથી કર ઉઘરાવતા હતા. એ પ્રજાને કઈ પ્રકારની આવક છે, પ્રજા કઈ પરિસ્થિતિમાં છે એનો ખ્યાલ રાખ્યા વગર એ પોતાનો કર ઉઘરાવવાનું ચાલુ રાખેલ હતું. સામે એવું થયું કે પ્રજા દુષ્કાળ, રોગચાળા આ બધામાંથી પસાર થયેલ પ્રજા કે લોકો આ કર વૃદ્ધિથી એટલા ત્રાહિમામ થઈ ગયા કે પ્રજાએ ઠેર ઠેર વિદ્રોહ કરવાનું ચાલુ કર્યું. પ્રજાએ ખેતી છોડી અને લૂંટફાટ કરવાનું શરૂ કર્યું. આ બધા જ વાતની જાણ એ સુલતાનને થાય છે, પરંતુ ખૂબ મોડું થઈ જાય છે. ત્યારે આ જે સમય છે એ સમય વીતી જાય છે. પરિસ્થિતિનો ખ્યાલ આવતા સુલતાન અનેક ખેડૂતોને બિયારણ અને બળદ જે છે આ બળદ ખરીદવા માટે લોન આપે છે, કુવાઓ ખોદાવે છે, પરંતુ આ બધું હવે આ સમયે અયોગ્ય હતું. એ વ્યર્થ પુરવાર થાય છે, કારણ કે લોકો જે છે, પ્રજા છે, એક મોટી હાલાકીમાંથી પસાર થઈ ચૂકી છે. આમ જે કર વૃદ્ધિની યોજના છે, આ કર વૃદ્ધિની યોજનાથી સરકારી તંત્રને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડે છે અને સાથે સાથે સુલતાન એ લોકોમાં ખૂબ અપ્રિય બને છે. ત્રીજી એની તરંગી યોજનાની વાત કરીએ તો ખેતીવાડી ખાતાની સ્થાપના. મોહમ્મદ તુગલક એ અવનવી પોતાની યોજનાઓ માટે ખૂબ જાણીતો છે અને માટે ખેતીવાડીની પ્રગતિ એ કંઈક નવું કરવા માંગતો હતો, એ કંઈક નવું આપવા માંગતો હતો અને માટે ખેતીવાડીની પ્રગતિ અને વિકાસ માટે એને દીવાને કોહી ખાતાની સ્થાપના કરી. આ ખાતાનો મુખ્ય હેતુ એવો હતો કે ખેડૂતોને સહાય કરી અને વધારેમાં વધારે જે જમીન છે, જે પડતર જમીન છે, એને ખેતી આધારિત બનાવી કે ખેતી હેઠળ લાવી અને આ માટે એને 4662 ચોરસ કિલોમીટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કર્યું. જેમ કે એક જ ક્ષેત્રફળના વિસ્તારમાં અલગ અલગ પાકો વાવવામાં આવે, જેમ કે ઘઉંની જગ્યાએ જવ, પછી શેરડી, શેરડીની જગ્યાએ દ્રાક્ષ, દ્રાક્ષ પછી ખજૂર, આવા અલગ અલગ પાકો
વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ યોજના પાછળ 2 વર્ષમાં 70 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો. આ સમયમાં જે તત્કાલીન સમય છે એ સમયમાં 70 લાખ એટલે ખૂબ મોટી કિંમત હતી. અને 2 વર્ષમાં 70 લાખનો ખર્ચ જે કરેલ હતો એ પૂરેપૂરો નિષ્ફળ ગયો. કારણ કે આ સમયે બિન અનુભવી અને અપ્રમાણિક જે એના અધિકારીઓ હતા, આ અધિકારીઓના કારણે આ પ્રયોગ નિષ્ફળ જાય છે. અને આમ એના જે સરકારી આર્થિક ભારણ એ વધતું જાય છે. અને આમ એને પ્રયોગ નિષ્ફળતાના પરિણામે આ પ્રયોગને પણ પડતો મૂકવો પડે છે. આગળ વાત કરીએ તો પ્રદેશ જીતવાની યોજના. મોહમ્મદ તુગલક એ પોતે અલાઉદ્દીન ખિલજીની જેમ વિશ્વ વિજેતા બનવા માંગતો હતો અને માટે એને વિશ્વ વિજયની ભવ્ય યોજનાઓ બનાવી. અને જેમાં પહેલું હતું ખુરાસન અને ઈરાન જીતવાની યોજના. ખુરાસન અને ઈરાન જીતવાની યોજના પાછળ મોહમ્મદ તુગલકનો એક વિશેષ ઈરાદો હતો. આ સમયે મધ્ય અને પશ્ચિમ એશિયામાં મોગલોની સત્તા અને અધિકાર એ નબળા પડતા ગયા હતા. અને નબળા પડવાના કારણે આ સમયે અહીં રાજકીય શૂન્યવકાશ ઊભો થયો હતો. આ વસ્તુનો લાભ લઈ અને મોહમ્મદ તુગલક અને સાથે સાથે જે ખુરાસના જે અમીરો છે એ અમીરોની ચળવણીથી ભારતની સરહદની પેલે પાર ગજની અને અફઘાનિસ્તાન એ જીતી લઈ અને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવા એ મોહમ્મદ તુગલકની એક મહેચ્છા જાગી હતી. અને એના ભાગરૂપે એ આ ખુરાસન અને ઈરાન જીતવાની એને યોજના કરી. જે યોજનાના ભાગરૂપે આ આક્રમણ કરવા માટે એને એક વિશાળ લશ્કર તૈયાર કર્યું. એને 3,70,000 સૈનિકોનું એક વિશાળ લશ્કર ઊભું કર્યું. અને આ વિશાળ લશ્કરને 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી વિના પગાર ચૂકવવામાં આવ્યો. પરંતુ સમય જતા તૈમૂરે મધ્ય એશિયામાં પોતાની સત્તા સ્થાપી અને આ સમાચાર મોહમ્મદ તુગલકને મળતા એને આ સમયે જે તૈમૂરે જ્યારે મધ્ય એશિયામાં પોતાની સત્તા સ્થાપી આ સમયે પોતાને ખુરાસન અને ઈરાન ઉપર કે પછી ગજની અને અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કરવાનું અયોગ્ય લાગ્યું. અને જેના ભાગરૂપે એને પોતાનું લશ્કર વિખેરી નાખ્યું. જેના કારણે આ યોજના છે આ યોજના પણ પડતી મૂકવામાં આવી. જે લશ્કરને 1 વર્ષ સુધી કોઈ પણ કામગીરી વગર નિભાવવામાં આવ્યું એનું આર્થિક ભારણ પર સરકારી તંત્ર ઉપર પડ્યું. બીજું છે કરચીલ જીતવાની યોજના. એને પ્રદેશો જીતવાની યોજનામાં છે કરચીલ પ્રદેશ જીતવાની યોજના. આમ તો હિમાચલના કમાઉ પહાડી વિસ્તારમાં ગઢવાલ પ્રદેશમાં આ નાનું હિન્દુ રાજ્ય હતું. આ પ્રદેશ હજી સુધી સુલતાનોના હકુમત હેઠળ નહોતું આવ્યું અને માટે સુલતાન આને જીતવા માંગતો હતો. સાથે સાથે કેટલાક જે વિદ્રોહી હતા મોહમ્મદ તુગલકના જે વિદ્રોહીઓ હતા આ વિરોધી વિદ્રોહીઓને આશ્રય આપવાનું કામ પણ આ રાજ્ય કરતું હતું. અને માટે ઈસવીસન 1337-38માં ખુશરો મલિકની સેનાપતિ તરીકે નિમણૂક કરી અને કરચીલ ઉપર આક્રમણ કરવા મોકલે છે.
આ સમય ખૂબ સહેલાઈથી કરચીલ જીતવામાં આવે છે. કરચીલ જીતના આવેગમાં કે આનંદમાં આવી અને ખુશરો મલિકની આગેવાનીમાં આ સમગ્ર સેના એ તિબેટ તરફ કૂચ કરે છે. આ વિજય બાદ એ તિબેટ જીતવાની ઈચ્છાથી એ તિબેટ તરફ કૂચ કરે છે, પરંતુ રસ્તામાં શિયાળાની ખૂબ ખરાબ ઋતુથી બગડેલ આબોહવાના કારણે એની જે લશ્કર છે આ લશ્કરને ભારે હેરાનગતિ સહન કરવી પડે છે. અનેક સૈનિકો મોત પામે છે. સાથે સાથે પ્લેગ જેવો રોગચાળો પણ એના સૈન્યમાં ફાટી નીકળે છે અને જેનાથી એનું જે સૈન્ય છે આ સૈન્ય પૂરેપૂરું ખતમ થઈ જાય છે. ડોક્ટર કે દત્ત આ વિશે લખે છે કે આ આક્રમણના કારણે સુલતાનની જે સૈન્ય શક્તિ છે એ સૈન્ય શક્તિ પૂરેપૂરી ભાંગી પડે છે. ફરીથી ક્યારેય શત્રુ સામે આટલી મોટી સેના સંગઠિત કરી શકવા માટે સમર્થ થતો નથી. પ્રદેશો જીતવાની સાથે મોહમ્મદ તુગલકને કેટલાક વિદ્રોહો પણ એના સમયમાં એનો સામનો કરવો પડ્યો. સામ્રાજ્યમાં થયેલ અલગ અલગ વિદ્રોહ અને એની સામે મોહમ્મદ તુગલકે લીધેલ પગલાંની વાત કરીએ તો એના શાસનકાળ દરમિયાન એને 35 જેટલા વિદ્રોહો આ સમયમાં થયેલ. આ જે વિદ્રોહો કે બળવાઓ થયેલા આ બળવાઓને દબાવી દેવા માટે મોહમ્મદ તુગલકે અલગ અલગ પ્રકારના કડક પગલાં લીધેલા હતા અને આ વિદ્રોહ થવા પાછળના પણ કેટલાક કારણો હતા. જેમ કે આ કારણોની વાત કરીએ તો સુલતાનના નવીન પ્રયોગો, સાથે સાથે આ જે પ્રયોગો છે આ યોજના અમલમાં મૂકવાની કડક પદ્ધતિ કે કડક હુકમો, સાથે સાથે યોજના નિષ્ફળ જતા આ પાછળના જે અધિકારીઓ છે યોજના પાછળના અધિકારીઓને થતી કડક સજાઓ, આ ઉપરાંત અમીર વર્ગની ઉપેક્ષા, લશ્કરનો યંત્રની જેમ ઉપયોગ, ખંડિયા રાજાઓનો અસંતોષ, આ વગેરે આ વિદ્રોહો થવા પાછળના કારણો હતા. સૌપ્રથમ વાત કરીએ તો બહાઉદ્દીન ગુરશાપનો વિદ્રોહ. સાગરનો સૂબો અને મોહમ્મદ તુગલકનો ભાણેજ બહાઉદ્દીન ગુરશાપ, જેણે ઈસવીસન 1326-27 મોહમ્મદ તુગલકને પોતાનો સુલતાન માનવાનો ઇનકાર કર્યો. ત્યારે મોહમ્મદ તુગલકે પોતાના 2 સેનાપતિ મોકલી અને એનો વિદ્રોહ દબાવી દીધો અને એને જીવતો પકડી જીવિત અવસ્થામાં એની શરીરની ચામડી ઉતારી અને ત્યાં મસાલા ભરી અને અલગ અલગ પ્રાંતોમાં ફેરવવામાં આવ્યો અને પછી એનો વધ કરવામાં આવ્યો. આ અવસ્થામાં એને અલગ અલગ પ્રાંતોમાં ફેરવવાનું કારણ કે લોકો આ ઘટનાથી વિદ્રોહી લોકો અને બળવાખોરો બોધપાઠ લે અને આવી ઘટના બીજી વાર ના કરે. પરંતુ એવું ના બન્યું. આના પછી પણ અનેક વિદ્રોહો ચાલુ રહ્યા, જેમાં અવધના ઐનુલ મલિક, અવધનો ઐનુલ મલિક હતો, એની સાથે સાથે ઈસવીસન આ ઐનુલ મલિક કે જે દૌલતાબાદનો સુબા તરીકે એની નિમણૂક કરવામાં આવી. પરંતુ ઐનુલ મલિકે કોઈકની ચડામણીથી એને એવું લાગ્યું કે મારી વિરુદ્ધમાં કંઈક કાવતરું રચાઈ રહ્યું છે અને માટે એને મોહમ્મદ તુગલક સામે વિદ્રોહ કર્યો અને જેના પરિણામ રૂપે આ વિદ્રોહને દબાવી દેવામાં આવ્યો અને ઐનુલ મલિકે જે સામ્રાજ્યની સેવા કરી હતી એના ભાગરૂપે એને મૃત્યુદંડ ન આપતા એને જે બગીચાઓ છે એ બગીચાઓના સંરક્ષક તરીકે નીમવામાં આવ્યો. એ જ રીતે ઉપર રહી ગયેલ દક્ષિણના મંબર પ્રાંતના સુબા સૈયદ જલાલુદ્દીન અહસન શાહનો બંડ કે વિદ્રોહ ઈસવીસન 1335 દક્ષિણના આજે
મંબર પ્રાંતના સુબા છે સૈયદ જલાલુદ્દીન, એમને બંડ પોકાર્યો અને પોતાને સ્વતંત્ર જાહેર કર્યો. સુલતાને એને હરાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ સુલતાન ત્યાં નિષ્ફળ ગયો અને આ જે મંબર પ્રાંત છે, આ મંબર પ્રાંત એ સુલતાનની સત્તામાંથી છૂટો પડી જાય છે. આગળ વાત કરીએ તો વિજયનગરની સ્થાપના ઈસવીસન 1336-37 હરિહર અને બુક્કા નામના જે બે હિન્દુ ભાઈઓ છે, આ બે હિન્દુ ભાઈઓએ મોહમ્મદ તુગલક સામે વિદ્રોહ પોકાર્યો અને જેના ભાગરૂપે આ હરિહર અને બુક્કાએ ઈસવીસન 1336 વિજયનગરની સ્થાપના કરી. અને આ એ જ વિજયનગર કે આગળ જઈ અને આ સુલતાનો માટે ખૂબ પડકારરૂપ સાબિત થયું. એ જ રીતે ઈસવીસન 1337 હસન કાંગુ નામનો વ્યક્તિ હસન અલાઉદ્દીન બહમદ શાહ એવું નામ ધારણ કરી અને એને પણ બહમની નામના એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1345 ગુજરાતના મલિક તગીના આગેવાનીમાં વિદ્રોહો શરૂ થયા. મોહમ્મદ તુગલકે આ વિદ્રોહો દબાવી દેવા માટે ઠેર ઠેર મલિક તગીનો પીછો કર્યો અને જેના ભાગરૂપે છે કે 45 થી 51 સુધી એ મોહમ્મદ તગીનો પીછો કરતો રહ્યો અને 1951 એ પીછા કરતો ભાગદોડ કરતો એ સિંધમાં પ્રવેશે છે અને સિંધમાં તેનું અવસાન થાય છે. આમ મોહમ્મદ તુગલક વિશે વાત કરીએ આપણે મિત્રો, તો મોહમ્મદ તુગલક એ પોતે એક વિદ્વાન હતો. એ આપણે શરૂઆતમાં જોઈ ચૂક્યા કે એને કેટલી ભાષાઓનું જ્ઞાન હતું, એને જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન હતું, એને ખગોળશાસ્ત્રનું જ્ઞાન હતું. આ સાથે સાથે એ રચનાત્મક પાસાઓ એ એની ખૂબ પોઝિટિવ વાત હતી અને એના રચનાત્મક પાસાઓથી એને નવી યોજનાઓ, કંઈક નવા સુધારાઓ કરવા માટે આવી નવી યોજનાઓ દાખલ કરી, પરંતુ એની યોજનાઓ જે છે એ નિષ્ફળ પુરવાર થઈ. ક્યાંક એની પાછળના કારણો એવા છે કે આ યોજનાઓ નિષ્ફળ થવાના પાછળના કારણો કે યોગ્ય સમય નહોતો. એ કદાચ એ પોતે જે સમય હતો એનાથી 50 વર્ષ અગાઉના શાસકો જે વિચારે એ સમયનું એ વિચારી અને આ યોજનાઓ અમલમાં મૂકી હતી. સાથે સાથે અયોગ્ય સમયની સાથે સાથે એના જે અધિકારીઓ હતા અમલમાં મૂકનાર કે આને પ્રયોગમાં લેનાર અધિકારીઓ, આ અધિકારીઓની અપ્રામાણિકતા અને કુનેહના અભાવના કારણે પણ એની યોજનાઓ નિષ્ફળ ગઈ. માટે મોહમ્મદ તુગલકની જે યોજનાઓ છે, જેમાં કેટલાય ઇતિહાસકારો, કેટલાય વિદ્વાનો એને પાગલ તરીકે કે પછી અસ્થિરતાના અભાવ તરીકે મૂકે છે, એ સાથે સાથે મોહમ્મદ તુગલક કે જેને સમગ્ર પોતાના રાજ્યપાટ દરમિયાન અનેક વિદ્રોહોનો સામનો કરવો પડ્યો, આ વિદ્રોહોના સામનાની સાથે આ વિદ્રોહો ટળી જાય અને સામ્રાજ્ય આર્થિક રીતે સદ્ધર થાય એ માટે પણ કદાચ એની આ યોજનાઓ અમલમાં મૂકવાનું આ પાછળનું કારણ હતું. આમ મોહમ્મદ તુગલક 20 માર્ચ 1351 રોજ મોહમ્મદ તુગલક એ સિંધમાં થટ્ટા પાસે એનું મૃત્યુ થાય છે. આમ આજે આપણે મોહમ્મદ તુગલક, એની તરંગી યોજનાઓ, એને અલગ અલગ ઇતિહાસકારો કઈ રીતે મૂલવી છે, એને કોઈએ તરંગી, કોઈએ પાગલ, કોઈએ અસ્થિર મગજનો, તો કોઈએ સૃષ્ટિની આશ્ચર્યજનક રચના તરીકે મોહમ્મદ તુગલકને ઓળખાવ્યો છે. આમ અલગ અલગ એના પાસાઓ વિશે વાત કરી.
હવે પછી એક નવા વિષય સાથે મળીશું. અસ્તુ. स्वाध्यायः परमः